રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે અમે આવ્યા છીએ ચામુંડા, જ્યાં ચામુંડા માતાજીનું મંદિર છે, આ સામે દેખાય છે. તો સૌથી પહેલાં ત્યાં દર્શન કર્યા અને ત્યાં દર્શન કરીને બહાર આવ્યા એટલે હનુમાનજીના દર્શન થઈ ગયા. અને આજે શનિવાર પણ છે તો સ્ત્રીયા પણ દર્શન કરે છે. જ્યારે પણ શનિવાર હોય ને ત્યારે હનુમાનજીના દર્શન થઈ જ જાય છે, આમ તો રોજ થાય છે. માતાના મંદિરે અને અહીંયા અમે દર્શન કરી લીધા. એના પછી અમે ગયા શિવ મંદિર, અહીંયા જ બાજુમાં જ હતું, ત્યાં પણ દર્શન કર્યા. અને હવે અહીંયા આ નદી છે તો અમે અહીંયા થોડીક વાર છે ને બેઠા છીએ. મજા આવે પ્રિયાને છે ને મજા આવી હોય છે પાણીમાં આવતી. ત્યાંથી અમે ઉપર હતા ને ત્યાંની પ્રિયા જોતી. અહીંયા એટલી મજા આવે છે ને ખાસ કરીને શ્રીયાને કે અહીંયાથી બહાર જવાનું નામ નથી લેતી. અહીંયા પાણીમાં જેટલા પથ્થર છે ને બધા ઉપાડીને આવા મારે છે એટલે મજા આવે છે. ને પાણી જોવો તમે ખાલી કેટલું ચોખ્ખું છે. અમારી પાછળ દેખાય છે શિવ મંદિર છે અને અત્યારે અહીંયા જે કામ ચાલુ છે એ ચામુંડા માતાજીનું મંદિર છે, જ્યાં બે જગ્યાએ અમે દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ બહાર. શ્રીયા કોને બોલાવે? શ્રીયા ઘરે આવીને ડાયરેક્ટ રમવા જ મંડી જશે કા શ્રીયા? શ્રીયા ઘરે આવીને ડાયરેક્ટ તરબૂચ ખાવા મંડી ગઈ છે.
કેમ કે શ્રેયાએ બારે કાંઈ ના ખાધું કા મેં છોલે બન ખાધું હતું પણ શ્રેયાને કાંઈ ભાવે નહીં. આમ તો મને ના ભાવે પણ હાલે ભૂખ લાગી હતી ને એટલે ખાઈ લીધું. તો શ્રેયાએ કાંઈ નહોતું ખાધું કા શ્રેયા? વેફર ખાધી હતી સાચું બોલ ખાધી હતી ને એટલે હવે અત્યારે શ્રેયા તરબૂચ ખાય છે કા ભાવે? બહુ ભાવે સાચે? શ્રેયાને તરબૂચ બહુ ભાવે. બીજું કાંઈ મળે કે ના મળે તરબૂચ ને કાકડી હું બજારમાંથી લઈ જાઉં કા શ્રેયા એટલે ખાય. કાંઈ એપલ ખાય. સાચી વાત. અહીંયા તો એપલ નથી ઉગતા નહીં. અહીંયા ક્યાંય એપલ જ નથી નહીં શ્રેયા? આના પહેલાં આવ્યા ને ત્યારે અમે નગર રોકાણા હતા. તો એપલના બગીચા હતા ચારે બાજુ. અમારા ઘર હતું કા તો મજા આવતી હતી કા. સિઝન નહોતી ત્યારે તોય એપલ મળી જતા હતા નહીં. અહીંયા ક્યાંય એપલ છે જ નહીં. ખબર નહીં કેમ પણ આ બાજુ ક્યાંય નથી. શિમલા બાજુ ને મનાલી બાજુ ત્યાં જ છે. એટલે શ્રેયા અત્યારે એપલ ખાય પણ બીજું બધું ખાય કા શ્રેયા? ત્યાં તો રોજ એપલ ખાતી હતી. ભાવે એપલ? તરબૂચ ભાવે? બીજું શું ભાવે? ખાવા દેવાલો શ્રેયાને ભૂખ લાગી છે. કોણ શીખી ગયું? મીઠું શું શીખી ગયો? મીઠું મીઠું બોલતા શીખી ગયો? સાચે બોલે? તું બોલાવીશ? બોલાવાલું હું સાંભળું ભલે. નથી બોલતો. તું તો કહેતી હતી કે મીઠું મીઠું બોલે છે. મીઠું મીઠું નથી બોલતો. એવું કેવું હું જાઉં તો જ બોલે? એને કે બોલ મીઠું મીઠું બોલ એમ કે. મીઠું મીઠું એને કે એકવાર બોલ મમ્મી સાંભળે એમ બોલ. તને કાંઈ નથી કરતો દીકરા. ખોટે ખોટ બક્કું ક્યાંથી ભરશે? કાંઈ ચપકું નહીં ભરે. એને કે મીઠું મીઠું બોલે હું ક્યાંની રાહ જોઉં છું. તો પગ ન રખાય દીકરા. મીઠું મીઠું મીઠું. શ્રેયા નથી બોલતું. તું એમ કેમ કહેશ કે મીઠું મીઠું બોલે? તું એમ કેમ કહેશ કે મીઠું મીઠું બોલે? તો શ્રેયા મને અહીંયા લઈ આવી કે હાલ પોપટ છે ને મીઠું મીઠું બોલે છે પણ હું આવી એમ બોલતો જ નથી. સાચે બોલતો તો? સાચે બોલતો તો મીઠું મીઠું? સાચે બોલતો તો મીઠું મીઠું? તે સાંભળ્યું? હા સાંભળ્યું. બોલતો તો મેં સાંભળ્યું હતું પણ વિડીયો ચાલુ કર્યો ને ત્યારનું નથી બોલતો. એને કે બોલે. ક્યાં ભરે? ક્યાં ભરે? હવે હું જાઉં છું ભલે. તોરામ હું જાઉં છું એમ કહું. હાલ વેલી હાલ. તું જીતીશ બસ. આ મમ્મીએ કપડાં જોતો કેટલા બધા ધોયા. આજે મેં છે ને કેટલા બધા કપડાં ધોયા કેમ કે 2-3 દિવસથી ધોયા નહોતા કેમ કે વરસાદ પણ આવતો હતો ને ક્યારેક બહાર જવાનું થતું હતું એટલે પડી જઈશ દીકરા. હા તું જીતીશ. તો જમવામાં મેં આજે બનાવ્યા છે ગરમા ગરમ થેપલા અને શ્રેયા તો ખાવાય માંડી ગઈ છે. શ્રેયા કેવા બન્યા છે? તીખા તીખા નથી ને?
તો હાલો ફટાફટ જમી લઈએ દહીં ને થેપલા. દહીં ખાવું છે ને, હાલો લઈ આવું. તો હવે જમીને હું ને શ્રીયા છે ને બે સૂતા છીએ આરામથી, અને હવે નીંદર આવે છે તો સૂઈ જાય. કા શ્રીયાને બહાર જવું એ કામ પહેલાં બ્લોગ પૂરો થઈ જાય ને પછી જાજે ભલે. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું, અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. પેલા રાધે રાધે કોણ બોલશે? રાધે રાધે. રાધે રાધે. બાય બાય. બાય.